ગજાનન ફૂડ શોમાં આપનું સ્વાગત છે। આજે બનાવીશું આપણે રજવાડી ખીચડી। એ બનાવવા માટે મેં આ રીતે બધા શાકભાજી લીધા છે। ડુંગળી, કેપ્સિકમ, વટાણા, બટાકા, રીંગણ અને ટમેટાં અને આદુ અને મરચાં। હવે આપણે એની અંદર આપણે થોડાક 2 ચમચી જેવા સિંગદાણા નાખીશું અને થોડા કાજુ, દ્રાક્ષ, 2 લવિંગ, 5-6 જેવા મરી અને 2 સૂકા મરચાં એટલું આપણે એડ કરીશું। હવે આપણે એક બાઉલ લઈશું અને એની અંદર આપણે ખીચડી લઈશું। ખીચડીમાં આપણે દાળ અને ચોખાનું માપ એક સરખું જ રાખીશું। એક નાની વાટકી ભરીને મેં ચોખા લીધા છે, એમાં આપણે એ જ માપમાં દાળ લઈશું। આ રીતે મેં 1 કપ દાળ અને ચોખા લીધા છે। હવે આપણે એને 2 પાણીથી સરસ ધોઈ લઈશું। આ રીતે મેં એને 2 પાણીથી ધોઈ લીધું છે। હવે આપણે કુકર લઈશું અને કુકરમાં આપણે 2 ચમચા તેલ લઈશું। તેલમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું, અડધી ચમચી જીરું નાખીશું અને એને ચટકવા દઈશું। 2 સૂકા મરચાં નાખીશું, 2 લવિંગ નાખીશું, 4-5 મરી નાખીશું અને બધું હલાવી લઈશું અને જે સિંગદાણા છે એ એડ કરીશું અને કાજુ દ્રાક્ષ નાખીશું। હવે આપણે એક એક કરી અને બધા શાકભાજી એડ કરીશું। આ રીતે મેં બધા શાકભાજી એડ કરી દીધા છે। હવે આ બધાને આપણે થોડુંક હલાવી દઈશું। હવે આપણે એમાં મસાલા કરીશું। અડધી ચમચી મરચું લઈશું, અડધી ચમચી હળદર લઈશું, અડધી ચમચી ધાણા જીરું લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને ફરી પાછું આપણે હલાવી દઈશું। આ રીતે આપણે એને સરસ હલાવી દઈશું। હવે દાળ ને ચોખા આપણે અંદર એડ કરી દઈશું। હવે આપણે જે દાળ અને ચોખા લીધા છે એને બધું હલાવી દઈશું। હવે આપણે જે દાળ અને ચોખા લીધા છે એનાથી આપણે 3 ગણું પાણી નાખીશું। 1 કપ દાળ અને ચોખા હતા એટલે આપણે 3 કપ પાણી એડ કરીશું અંદર અને ફરી પાછું આપણે હલાવી દઈશું અને એને ઢાંકી અને એને 4 વિસલ વાગવા દઈશું। આ 4 વિસલ વાગી ગઈ છે। હવે આપણે ઢાંકણ ખોલી દઈશું તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે। આ રીતે આપણે જોઈ લઈશું, સરસ ચડી અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ખીચડીને સર્વ કરીશું। આપણે એને દહીં સાથે સર્વ કરીશું। આ રીતે મેં ખીચડીને ડીશમાં લઈ લીધી છે। આ રીતે મેં ખીચડીને ડીશમાં લઈ લીધી છે। હવે આપણે એની ઉપર 1 ચમચી જેવું ઘી નાખીશું। તો આ રીતે આપણે રજવાડી ખીચડી તૈયાર છે। મિત્રો, મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।